નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જર્મનીમાં સાવકી માતાએ 16 વર્ષના દીકરાને ઘરમાંથી કાઢી મૂકતા બનેલી ઘટના. જર્મનીના એક શાંત અને હરિયાળા શહેરમાં એક નાનકડું ઘર હતું. બહારથી જોનારા દરેક વ્યક્તિને લાગતું કે આ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વસવાટ છે. ઘરની બારીમાંથી દર સવારનો સૂર્યપ્રકાશ અંદર આવતો, બગીચામાં રંગી ફૂલો ખીલતા અને રસ્તા પરથી પસાર થતા લોકો કહેતા કે આ પરિવાર કેટલોક નસીબદાર હશે. પરંતુ ઘણીવાર બહારથી સુંદર દેખાતું જીવન અંદરથી કેટલું વેરાન હોય છે તેની ખબર કોઈને હોતી નથી. આ ઘરમાં રહેતો હતો 16 વર્ષનો એક કિશોર. તેના ચહેરા પર નિર્દોષતા હતી, આંખોમાં હજારો સપનાઓ હતા. પરંતુ નસીબે તેની પાસે બાળપણથી જ ઘણું છીનવી લીધું હતું. જ્યારે તે માત્ર 7 વર્ષનો હતો ત્યારે તેની સગી માતાનું ગંભીર બીમારીને કારણે અવસાન થયું. માતાના ગયા પછી આખું ઘર સૂનું થઈ ગયું. પિતા પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતા, પરંતુ નોકરી અને ઘરની જવાબદારીઓ વચ્ચે તેઓ એકલા પડી ગયા. થોડા સમય પછી સગા સંબંધીઓના આગ્રહથી તેમણે બીજા લગ્ન કર્યા. શરૂઆતના દિવસોમાં નવી માતાએ ખૂબ પ્રેમ દર્શાવ્યો. તે બાળકને હસાવતી, તેની પસંદગી વાનગીઓ બનાવતી અને બધાની સામે કહેતી કે હવે આ બાળપણની જવાબદારી મારી જ છે. નાનકડા દીકરાને લાગ્યું કે કદાચ તેની જિંદગીમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ છે. પરંતુ સમય જતાં બધું બદલાવા લાગ્યું. જે સ્ત્રી પહેલા પ્રેમથી વાત કરતી હતી એ હવે દરેક નાની બાબતે ગુસ્સે થવા લાગી. કોઈ વાસણ મોડું ધોવાય તો પણ દીકરો દોષી, કપડામાં નાની કરકસર રહી જાય તો પણ તેની ભૂલ, ઘરમાં કંઈક ખોવાઈ જાય તો પણ આરોપ તેના પર જ મુકાતો. ધીમે ધીમે પ્રેમના શબ્દો જગ્યાએ અપમાન અને ધમકીઓ લઈ લીધી. પિતા જ્યારે કામ પર જતા ત્યારે ઘરની અંદરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ જતું. સાવકી માતા તેને કલાકો સુધી ઘરનું કામ કરાવતી. જમીન સાફ કરવી, રસોડું ગોઠવવું, કપડાં ધોવા, બગીચામાં કામ કરવું અને પછી જો કંઈક બાકી રહી જાય તો માર અને અપમાન સહન કરવું પડતું. ઘણી વખત તેને પૂરતું ભોજન પણ મળતું નહોતું. તે ભૂખ્યો સૂઈ જતો. પરંતુ બીજા દિવસે ફરી વહેલી સવારથી કામમાં લાગી જતો. શાળામાં શિક્ષકોને લાગવા લાગ્યું કે આ બાળક પહેલાની જેમ હસતો કેમ નથી. એક સમય હતો જ્યારે તે વર્ગમાં સૌથી વધુ પ્રશ્નોના જવાબ આપતો, રમત-ગમતમાં આગળ રહેતો અને મિત્રો સાથે હંમેશા ખુશ રહેતો. હવે તે આખો દિવસ ચૂપચાપ રહેતો. આંખો નીચે કાળા ઘેરા પડી ગયા હતા. ઘણા શિક્ષકોએ પૂછ્યું પણ તેણે ક્યારેય પોતાના ઘરની હકીકત કોઈને કહી નહીં. તેને ડર હતો કે જો વાત બહાર જશે તો ઘરમાં તેની હાલત વધુ ખરાબ થશે. સાવકી માતા રોજ સાંજે પિતાને ખોટી વાતો કહેતી કે દીકરો આખો દિવસ કામચોર છે, જવાબ આપે છે અને તેની વાત માનતો નથી. થાકેલા પિતા સત્ય જાણી શકતા નહોતા. ઘણી વખત તેઓ પણ ગુસ્સામાં આવી દીકરાને ઠપકો આપી દેતા. દીકરો રાત્રે પોતાના ઓરડામાં એકલો બેસીને માતાનો જૂનો ફોટો હાથમાં લઈને રડતો. તેને લાગતું કે જો તેની સાચી માતા આજે જીવતી હોત તો કદાચ તેનું જીવન આવું ન હોત. સમય પસાર થતો ગયો. એક દિવસ પિતાની તબિયત અચાનક ખૂબ બગડી. લાંબી સારવાર છતાં તેઓ બચી શક્યા નહીં. પિતાના અવસાન સાથે જ તે કિશોર સંપૂર્ણપણે એકલો પડી ગયો. હવે ઘરમાં એવો કોઈ નહોતો જે ઓછામાં ઓછું તેની વાત સાંભળે. સાવકી માતાએ હવે કોઈ રોકનાર નહોતું. પિતાના ગયા પછી થોડા જ અઠવાડિયામાં સાવકી માતાનો સ્વભાવ વધુ કઠોર બની ગયો. તેણે ઘરની મિલકત અને બચત પોતાના કબજામાં લેવાની તૈયારી શરૂ કરી. દીકરો હવે તેના માટે માત્ર એક બોજ હતો. તે વારવાર કહેતી કે તું આ ઘરમાં રહેવા લાયક નથી. તારા માટે અહીં કોઈ જગ્યા નથી. એક દિવસ સવારથી જ વાતાવરણ ભારે હતું. સાવકી માતા કોઈ કારણ વગર ગુસ્સે હતી.
તેણે દીકરાને કલાકો સુધી કામ કરાવ્યું. બપોરે નાની વાતને મોટો ઝઘડો બનાવી લીધો. પછી તેણે દીકરાનો થોડાક કપડાં એક જૂની થેલીમાં ભરી દીધા. દીકરો કંઈ સમજે તે પહેલાં જ તેણે ઘરના મુખ્ય દરવાજા સુધી તેને ધક્કો મારીને બહાર કાઢી દીધો. બહાર આકાશમાં કાળા વાદળાઓ છવાયેલા હતા. થોડી જ વારમાં વરસાદ શરૂ થયો. સાવકી માતાએ થેલી રસ્તા પર ફેંકી દીધી અને કડક અવાજમાં કહ્યું, આજ પછી આ ઘરમાં પાછો આવવાનો પ્રયાસ પણ કરતો નહીં. દીકરો દરવાજા સામે ઊભો રહ્યો. કદાચ તેને આશા હતી કે થોડા સમય પછી દરવાજો ફરી ખુલશે, પરંતુ અંદરથી તાળું લાગી ગયું. વરસાદનું પાણી તેના ચહેરા પર પડતું હતું. આંખોમાંથી વહેતા આંસુ હતા. તે હવે તેને પણ સમજાતું નહોતું. પાડોશીઓ બારીમાંથી બધું જોઈ રહ્યા હતા. કેટલાક લોકો એકબીજા સાથે ધીમા અવાજે વાતો કરતા હતા, પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. 16 વર્ષનો એક નિર્દોષ કિશોર પોતાના જ ઘરની બહાર અનાથની જેમ ઊભો હતો. તેની પાસે ન પૈસા હતા, ન કોઈ સગા, ન રહેવાનું સ્થાન. રાત વધી રહી હતી. ઠંડી પવન ફૂંકાઈ રહ્યો હતો. તેણે પોતાની નાની થેલી ખંભા પર મૂકી અને ધીમા પગલે રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું. દરેક પગલે તેને લાગતું હતું કે કદાચ હવે જીવનમાં ક્યાંય ખુશી નહીં આવે. ભૂખ, એકલતા અને ભવિષ્યનો ડર તેની સાથે ચલાવતા હતા. તેને ખબર નહોતી કે આજ અંધારી રાત તેની જિંદગીનો સૌથી મોટો વળાંક બનવાની હતી. હજારો કિલોમીટર દૂર આવેલો એક દેશ જેની રાહ જોઈ રહ્યો હતો, જ્યાં તેને માત્ર આશરો જ નહીં, પરંતુ એવું ભવિષ્ય મળવાનું હતું જેની કલ્પના તેણે ક્યારેય કરી પણ નહોતી. ઘણા વર્ષો વીતી ગયા હતા. તે 16 વર્ષનો નિરાધાર કિશોર એક દિવસ રસ્તા પર રડતો નીકળ્યો હતો. આજે એ જ યુવાન પોતાના જીવનમાં સૌથી મોટા મુકામ પર ઊભો હતો. અનાથ આશ્રમમાં મળેલો પ્રેમ, શિક્ષકોના માર્ગદર્શન અને પોતાના અવિરત મહેનતના બળ પર એણે ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો પછી પણ તેણે હાર સ્વીકારી નહોતી. આખરે તેની પસંદગી પોલીસ અધિકારી તરીકે થઈ. જ્યારે તેણે પહેલીવાર વર્દી પહેરી, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની માતાનો ચહેરો યાદ આવ્યો. અનાથ આશ્રમમાં સંકલનના આશીર્વાદ યાદ આવ્યા અને તે વરસાદી રાત પર યાદ આવી જ્યારે તેને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો હતો. સમય જતાં તે પોતાની ફરજ માટે સમગ્ર વિસ્તારમાં ઓળખવા લાગ્યો. લોકો કહેતા કે આ અધિકારી કડક પણ છે અને દયાળુ પણ છે. તે ગરીબો સાથે પ્રેમથી વાત કરતો અને ગુનેગારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરતો. કોઈને ખબર નહોતી કે આ અધિકારીના જીવનમાં કેટલા ઘાવ છુપાયેલા છે. એક દિવસ શહેરમાં વિદેશી મહેમાનો મોટો સમૂહ આવ્યો. સુરક્ષાની જવાબદારી તેના વિભાગને સોંપવામાં આવી. એરપોર્ટથી લઈને શહેરના દરેક મુખ્ય સ્થળે પોલીસ તહેનાત હતી. તે પણ પોતાની ટીમ સાથે દસ્તાવેજોની તપાસ કરી રહ્યો હતો. લાંબી કતારમાંથી એક મધ્યવયની વિદેશી મહિલા ધીમે ધીમે આગળ આવી. તેના હાથમાં એક મોટી બેગ હતી અને ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. અધિકારીએ નિયમ મુજબ તેના દસ્તાવેજો માંગ્યા. મહિલાએ માથું નીચું કરીને તેની સામે જોયું. એક જ ક્ષણમાં તેનો ચહેરાનો રંગ ઉડી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. હાથ કંપવા લાગ્યા. હાથમાં રહેલી બેગ જોરથી જમીન પર પડી ગઈ. આસપાસ ઊભેલા બધા લોકો ચોંકી ગયા. મહિલા સતત અધિકારીના ચહેરા પર જોતા જોતા પાછળ ખસવા લાગી. તેના હોઠ ધ્રુજતા હતા. અચાનક તે રસ્તા પર જ બેસી ગઈ. આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. મોઢામાંથી ધીમો અવાજ નીકળ્યો, શું તું છે? અધિકારી પણ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. વર્ષો જૂનો ચહેરો પણ વૃદ્ધ થઈ ગયો હતો, પરંતુ તે ઓળખી ગયો, આ બીજી કોઈ નહીં, તેની સાવકી માતા હતી. તેના પગમાં વર્ષો જૂની દરેક ઘટના વીજળીની જેમ ચમકી ગઈ. વરસાદમાં ભીંજાતો પોતાનો ચહેરો, રસ્તા પર પડેલી થેલી,
ભૂખથી પસાર કરેલી રાતો, અનાથ આશ્રમમાં સંઘર્ષ અને આજે આ વર્ધી સાવકી માતા જોર જોરથી રડવા લાગી. તે બોલી પણ શકતી નહોતી. થોડા સમય પછી તેને કપતા અવાજે કહ્યું, મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો તો. મિલકતના લોભમાં હું અંધ બની ગઈ હતી. મને લાગતું હતું કે તું મારા રસ્તે કાંટો છે. મેં તને ઘરથી કાઢી મૂક્યો. આજે ભગવાને મને તારી સામે ઊભી રાખી છે. હું દરરોજ પસ્તાવામાં જીવી રહી છું. આસપાસ ઊભેલા લોકો કંઈક સમજી શકતા નહોતા. બધા શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સાવકી માતાએ ધીમે ધીમે અધિકારીના પગે પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે તરત જ તેને ઊભી કરી. તે બોલ્યા, આવું ન કરો. હું આજે કાયદાની વર્દીમાં છું. આ વર્દી અને કોઈનો અપમાન કરવાનું શીખવતી નથી. મહિલા રડતા રડતા બોલી, તું મને સજા આપ. હું એની લાયક છું. અધિકારીએ થોડું મૌન રાખ્યું. પછી શાંત અવાજમાં કહ્યું, સજા તો તમને વર્ષો પહેલા જ મળી ગઈ છે. જે માણસ પોતાના કર્મોથી દરરોજ પસ્તાવે છે તેના માટે એ સૌથી મોટી સજા છે. મેં અનાથ આશ્રમમાં એક વાત શીખી હતી. વેર રાખવાથી ઘાવ ક્યારેય ભરાતા નથી. માફી આપવાથી મન હળવું થાય છે. આ શબ્દ સાંભળીને સાવકી માતા વધુ રડી પડી. તેણે કહ્યું, મને વિશ્વાસ નહોતો કે તેને મેં ઘરેથી કાઢી મૂક્યો હતો. એ જ એક દિવસ મને આટલી મોટી માફી આપશે. અધિકારીએ જવાબ આપ્યો, જો તમે મને ઘરેથી બહાર ન કાઢ્યો હોત તો કદાચ હું આજે અહીં સુધી પહોંચી પણ ન શક્યો હોત. તમે મને દુઃખ આપ્યું, પરંતુ એ દુઃખ મને મજબૂત બનાવ્યું. સાવકી માતાએ સ્વીકાર્યું કે વર્ષો દરમિયાન તેની સંપત્તિ પણ ધીમે ધીમે ખતમ થઈ ગઈ હતી. સંબંધીઓએ પણ તેનો સાથ છોડ્યો હતો. હવે તે એકલી હતી. જીવનમાં અંતિમ વર્ષોમાં તેણે સમજાયું કે પૈસા કરતાં સંબંધો વધારે કિંમતી હોય છે. અધિકારીએ પોતાના સાથીઓને કહ્યું કે મહિલાને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. તેણે વ્યક્તિગત રીતે તેની સારવાર અને રહેવાની વ્યવસ્થા કરાવી. આ જોઈને બધા અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. તેને સૌથી વધારે વેર રાખવાનો અધિકાર હતો. એ જ સૌથી વધારે દયા બતાવી રહ્યો હતો. થોડા સમય પછી સાવકી માતા અનાથ આશ્રમમાં ગઈ. ત્યાં નાના બાળકોને જોઈને તે ખૂબ રડી. તેણે પોતાના જીવનની ભૂલ બધાની સામે સ્વીકારી અને પોતાના બાકીના જીવનમાં અનાથ બાળકોની સેવા કરવાનો સંકલ્પ લીધો. આ ઘટના પછી તે પોલીસ અધિકારીનું નામ માત્ર તેની બહાદુરી માટે જ નહીં, પરંતુ તેના વિશાળ હૃદય માટે પણ યાદ કરવામાં આવવા લાગ્યું. લોકો કહેતા, વર્દી પહેરનાર ઘણા હોય છે, પરંતુ વર્દીની સાચી ઇજ્જત રાખનાર બહુ ઓછા હોય છે. જીવનમાં આપણે એક વાત જરૂર શીખવી છે. અન્યાય કરીને કદાચ થોડા સમય માટે જીત મળી શકે, પરંતુ સમયનું ચક્ર અને એક દિવસ દરેકને પોતાના કર્મો સામે ઊભું કરી દેશે. અને જે માણસ દુઃખમાં પણ પોતાના સંસ્કાર જાળવી રાખે છે તેની જીતને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. એક ટૂંકો અને સરળ ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન અને સામાજિક જાગૃતિના હેતુથી રજૂ કરવામાં આવી છે. વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ, અનાથ અથવા સંસ્થાની લાગણી દુભાય કોઈ હેતુ નથી. અમારો આભાર.